જય હિન્દ દોસ્તો. આવનારી CCE, PSI અને પોલીસ કોન્સ્ટેબલ સહિત તમામ પરીક્ષા માટે કરંટ અફેરનો અગત્યનો ટોપિક ઈરાન અમેરિકા યુદ્ધ. આ સમગ્ર ટોપિકને MCQની મદદથી ડિસ્કશન કરીશું. એક્ઝામ માટે અગત્યના MCQ જે છે તેને ડિસ્કશન આ વિડીયોમાં કરીશું. આ વિડીયોને અંત સુધી જુઓ, લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. સૌથી પહેલાં પર્શિયન ગલ્ફમાં વધતા તણાવ વચ્ચે ભારતીય જહાજો અને ખલાસીઓની સુરક્ષા માટે કયું મંત્રાલય જવાબદાર છે? તમારે શું કરવાનું છે? તો આ વિડીયોને જે છે મોક ટેસ્ટના ફોર્મેટમાં આપવાનું છે. એટલે કે વિડીયોને અહીંયા તમારે પોઝ કરવાનો છે, અટકાવી દેવાનો છે અને જવાબ જે છે તેને અઝ્યુમ કરવાનો છે. જવાબ તમારે ધારી લેવાનો છે. તો આ પર્શિયન ગલ્ફની અંદર જે કંઈ પણ થઈ રહ્યું છે ત્યાં ખલાસીઓની સુરક્ષા માટે જવાબદાર મંત્રાલય છે બંદર, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલય. રિસેન્ટલી જે છે આ મંત્રાલય સમાચારમાં પણ જોવા મળ્યું હતું. કેમ? આ ન્યૂઝના લીધે યુદ્ધ વચ્ચે બીજું જહાજ ગુજરાત પહોંચ્યું. શું લઈને? LPG લઈને. બંને જહાજના નામ યાદ રાખો, શિવાલિક અને નંદાદેવી. શિવાલિક અને નંદાદેવી. અને જે PSI છે તેની અંદર વર્ણનાત્મક એટલે કે મેન્સ માટે જે છે આ રીતનો પ્રશ્ન તૈયાર કરી શકો છો. ભારતમાં LPG સંકટ જે છે કેવી રીતે થયું તેની વાત અહીંયા આપી છે. તાજેતરમાં ચર્ચામાં રહેલ હિઝબુલ્લા સશસ્ત્ર સંગઠન કયા દેશ સાથે જોડાયેલું છે? તો હિઝબુલ્લા જે છે તે લેબનન સાથે જોડાયેલું છે. તો પછી આ યમન સાથે કોણ જોડાયેલું છે? તો યમન જે છે તેની સાથે હાઉથી નામક એક સંગઠન જોડાયેલું છે. તો બેઝિકલી જે પશ્ચિમ એશિયાની અંદર હાલમાં તણાવ જોવા મળી રહ્યો છે તેની અંદર જે છે હાઉથી સંગઠન અને હિઝબુલ્લા સંગઠન જે છે તેણે પણ એન્ટ્રી કરી લીધી છે. હિઝબુલ્લા જે છે તે લેબનોનનું છે અને હાઉથી જે છે તે યમનનું છે. આગળનો પ્રશ્ન છે જે વિધાનવાળો છે. પર્શિયન ગલ્ફ વિશે વિધાનો ચકાસો. હોર્મુઝની સામુદ્રધ્વાની દ્વારા ઓમાનના અખાત સાથે જોડાયેલ છે. બીજું વિધાન છે ભારત તેની ઉર્જા સુરક્ષા માટે આ માર્ગ ઉપર વધુ નિર્ભર છે. કોની વાત થઈ રહી છે? પર્શિયન ગલ્ફની. શું આ વાત સાચી છે? તો યસ, આ વાત સાચી છે. આ બંને વિધાન સાચા છે. હવે આ પર્શિયન ગલ્ફ, હોર્મુઝની સામુદ્રધ્વાની જે છે તેને ડિસ્કસ કરીશું. પરંતુ શું આપણે આ ટોપિકને જે છે મેપિંગની મદદથી ડિસ્કસ કરવું જોઈએ? ઇફ યસ, તો કમેન્ટમાં માત્ર લખવાનું છે મેપ. કમેન્ટમાં તમારે લખવાનું છે મેપ. તો આ જે રિસેન્ટલી ન્યૂઝમાં રહેલ લોકેશન છે તેને આપણે મેપથી સમજીશું નેક્સ્ટ વિડીયોમાં. પરંતુ તેના માટે તમારે એક કમેન્ટ કરવી પડશે મેપ. હવે આ પર્શિયન ગલ્ફની અંદર જે છે આ ચોક પોઈન્ટ છે તેને કહેવાય છે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ. હવે આ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ જે છે તેના પર ઈરાનનું ઇન્ફ્લુઅન્સ છે. ઈરાન જે છે અહીંયાથી જેટલા પણ વાહનો, જેટલા પણ જહાજો પસાર થાય છે તેને રેગ્યુલેટ કરે છે. રિસેન્ટલી ભારતના 2 જહાજ જે છે અહીંથી પસાર થવા દેવામાં આવ્યા, જેને આપણે વિડીયોના શરૂઆતમાં વાત કરી હતી. હવે અહીંયા મિડલ ઇસ્ટની અંદર કનેક્ટિવિટી માટે મેઇનલી શેના માટે? ઓઇલ, ક્રૂડ ઓઇલ છે, પછી LPG છે, આ બધા માટે જે છે આ અગત્યનો પોઈન્ટ છે જહાજને પસાર થવા માટે. અને આ કંટ્રોલ કોણ કરે છે? તો આ કંટ્રોલ કરે છે ઈરાન. નીચે છે UAE અને ઓમાન, રાઈટ? તો એક આ જે પોઈન્ટ છે તે અત્યારે ન્યૂઝમાં છે જેને કહેવાય છે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ. અને અહીંયા વાત કરી છે પર્શિયન ગલ્ફની. તો એ પર્શિયન ગલ્ફ તમારી સામે છે. આ છે પર્શિયન ગલ્ફ. ભારત માટે આ વસ્તુ અગત્યની છે કારણ કે ભારતનો ક્રૂડનો મોટા ભાગનો હિસ્સો પણ જળમાર્ગ દ્વારા જ આવે છે. હવે આટલી નાની વોટર બોડી, આટલો સાંકડો માર્ગ છે, અહીંયાથી વિશ્વનું 30% જેટલું ઓઇલ પસાર થાય છે. એટલે આ અગત્યનો જળમાર્ગ પણ છે. તો આ બંને વિધાનો સાચા છે. નીચેનામાંથી કયો દેશ ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલ એટલે કે GCCનો સભ્ય નથી? GCCનો સભ્ય નથી. રિસેન્ટલી GCC સમાચારમાં જોવા મળ્યું. GCCએ જે છે આ વિવાદને લઈને એક સ્ટેટમેન્ટ આપ્યું હતું. તો GCCનો સભ્ય નીચેનામાંથી કોણ નથી? તો GCCનો સભ્ય ઈરાન નથી. હવે આપણને GCC વિશે ખ્યાલ હોવું જરૂરી છે. ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલ. તો GCC જે છે તે 6 દેશોનો સમૂહ છે. આ 6 દેશોમાં UAE, સાઉદી અરેબિયા, કતાર, બહેરીન, કુવૈત અને ઓમાનનો સમાવેશ થાય છે. આ તમામ દેશો જે છે તે ઈરાન સાથે પર્શિયન ગલ્ફની સરહદ ઉપર આવેલા છે, જેને હમણાં મેપમાં આપણે જોયું.
બીજી એક વસ્તુ જે અગત્યની છે તેને યાદ રાખવાની છે કે આ જીસીસીનું સચિવાલય હેડક્વાર્ટર સેક્રેટરિયાટ ક્યાં આવેલું છે? તો તે રિયાદ એટલે કે સાઉદી ખાતે આવેલું છે. રિયાદ એટલે કે સાઉદી ખાતે આવેલું છે. જીસીસી રાષ્ટ્રો વિશે વિધાનો ચકાસો. તેનું મુખ્ય મથક દુબઈ યુએમાં આવેલું છે. તમે કહેશો ના, તેનું મુખ્ય મથક જે છે રિયાદમાં આવેલું છે, જે સાઉદીમાં છે, સાઉદી અરેબિયા. રાઈટ. તો પહેલું વિધાન ખોટું થઈ ગયું. આ તમામ દેશો પર્શિયન ગલ્ફ સાથે દરિયાઈ સીમા ધરાવે છે. બીજું વિધાન સાચું છે. અહીંયા આવશે કયું સાચું છે? માત્ર બે. માત્ર બે. હોર્મુઝની સામુદ્રધાની જે છે તે કયા બે દેશ વચ્ચે સ્થિત છે? સ્ટ્રેટ ઓફ હોર્મુઝ જે છે તે કયા બે દેશ વચ્ચે સ્થિત છે? મેં તમને કીધું હતું આ દેશનું નામ. કયા દેશ છે? એક તો ચલો તમને ખ્યાલ આવી ગયું, ઈરાન છે. તો ઈરાન 3 ઓપ્શનમાં છે, એક ઓપ્શન કટ થઈ ગયો. તો જવાબ શું આવશે? તો ઈરાન અને ઓમાન. જવાબ આવશે ઈરાન અને ઓમાન. દોસ્તો આગળ વધીએ તેની પહેલાં આવા જ કરંટ અફેરના દરેક મહિનાના મંથ વાઇઝ વિડીયો અને તેની સાથે પીડીએફ એ પણ આ બધા સોર્સિસમાંથી તમે એક્સેસ કરી શકો છો સુપર કરંટ અફેરમાંથી. અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા 2000 કરતાં વધારે પ્રશ્નો જે પીવાયક્યુ છે તેનું વિડીયો દ્વારા એનાલિસિસ જે છે તેના પણ વિડીયોઝ એપ પર જઈને એનરોલ કરીને તમે જોઈ શકો છો. એપ ડાઉનલોડ કરવા માટે જે છે લિંક નીચે ડિસ્ક્રિપ્શન અને કમેન્ટ બોક્સમાં આપવામાં આવેલ છે. આ ઉપરાંત ફ્રી કરંટ અફેર્સ માટે જે છે તમે ટેલિગ્રામ ચેનલ જોઈન કરી શકો છો. ટેલિગ્રામ ચેનલની લિંક પણ તમને નીચે મળી રહેશે. નીચેમાંથી કયા દેશોની જોડી પર્શિયન ગલ્ફ સાથે સરહદ ધરાવે છે? અહીંયા આખી પેર તમારે બતાવવાની છે, જોડી બતાવવાની છે. તો આ દેશોની જોડી છે તે છે કુવૈત, બહરીન અને સંયુક્ત આરબ અમીરાત, જેને શોર્ટમાં યુએઈ કહીશું. ફરી એકવાર, કુવૈત, બહરીન અને યુએઈ સી જે પર્શિયન ગલ્ફ સાથે સરહદ ધરાવે છે. બીજો એક મેપિંગનો ક્વેશ્ચન લઈ લઈએ કે આ કયા દેશો લાલ સમુદ્ર એટલે કે રેડ સી સાથે સરહદ ધરાવે છે? આ રીતના પ્રશ્નો જે છે જનરલી જીપીએસસી ક્લાસ 1-2માં પૂછાતા હોય છે મેપિંગ રિલેટેડ. તો આમાંથી તમને ખબર હોવી જોઈએ કે નીચેનામાંથી કયો એક દેશ જે છે એ કમ્પ્લીટલી લેન્ડ લોકડ છે. લેન્ડ લોક છે એટલે કે ચારે બાજુ જમીનથી ઘેરાયેલો છે, સમુદ્ર સીમા ધરાવતું નથી. તો આ છે ઇથિયોપિયા. ઇથિયોપિયા જે છે લેન્ડ લોક છે. બાકી 1, 3 અને 4 જે છે તે રેડ સી સાથે બોર્ડર ધરાવે છે. જવાબ શું આવશે? બી 1, 3 એન્ડ 4. આ ઉપરાંત લાલ સમુદ્ર જે છે રિસેન્ટલી સમાચારમાં હતો, તો તેને લઈને અહીં માહિતી આપવામાં આવી છે, જે વિડીયો પોઝ કરીને તમે વાંચી શકો છો અથવા સ્ક્રીનશોટ લઈ શકો છો. અમેરિકા અને ઈરાન વચ્ચેના સંબંધોમાં 1979માં બંધક સંકટ, જેને હોસ્ટેજ ક્રાઇસિસ તરીકે ઓળખવામાં આવે છે, તે કયા શહેરમાં સર્જાયું હતું? તો તે જે છે તહેરાનમાં સર્જાયું હતું. તહેરાનમાં બંધક સંકટ અમેરિકા અને ઈરાન વચ્ચે 1979માં થયું હતું. તાજેતરમાં આઈઈએ દ્વારા 40 કરોડ બેરલ તેલ જે છે રિલીઝ કરવામાં આવ્યું. આ તેલ રિલીઝ કરવાનો મુખ્ય હેતુ શું હતો? તેનો મુખ્ય હેતુ હતું ઈરાન કોન્ફ્લિક્ટના કારણે, ઈરાન સંઘર્ષના કારણે ખોરવાયેલા સપ્લાય અને વધતા ભાવને સ્થિર કરવું. નેક્સ્ટ, વેરી ઇમ્પોર્ટન્ટ, અમેરિકા દ્વારા ઈરાન પર લાદવામાં આવતા પ્રતિબંધોના મુખ્ય કારણોમાં નીચેનામાંથી કયા મુદ્દાનો સમાવેશ થાય છે? ઈરાનનો પરમાણુ કાર્યક્રમ, માનવાધિકારનું કથિત ઉલ્લંઘન અને પશ્ચિમ વિરોધી વિચારધારા અને પ્રોક્સી જૂથો. પ્રોક્સી જૂથો એટલે આપણે થોડીવાર પહેલાં જ જોયું હતું એક સંગઠન જેનું નામ છે હાઉથી. રાઈટ. બીજું એક સંગઠન કયું જોયું હતું આપણે? હિઝબુલ્લા. હિઝબુલ્લા. રાઈટ. આ બંને સંગઠન જોયા હતા. તો આ હાઉથી જે છે તે ક્યાંનું હતું? યમનનું હતું. હિઝબુલ્લા ક્યાંનું હતું? જલ્દીથી યાદ કરો, હિઝબુલ્લા ક્યાંનું હતું? તો પહેલા સવાલનો જવાબ જોઈ લઈએ. જે મુખ્ય કારણ છે તે છે આપેલ તમામ ઈરાનનો પરમાણુ કાર્યક્રમ, માનવાધિકાર ઉલ્લંઘન અને પશ્ચિમ વિરોધી વિચારધારા. આ 3 રીઝન છે જેના લીધે અમેરિકા અને ઈરાન વચ્ચેના સંબંધો જે છે પાટા પર રહેતા નથી. આ હિઝબુલ્લા જે છે તે લેબનનનું જૂથ છે
અને હાઉથી જે છે તે યમનનું એક સશસ્ત્ર સંગઠન છે. પછી બીજો એક પ્રશ્ન છે કે ભારત ઈરાન પાસેથી શું આયાત કરે છે, ઇમ્પોર્ટ શું કરે છે? તો ભારત જે છે આટલી વસ્તુઓને ઇમ્પોર્ટ કરે છે: ક્રૂડ ઓઇલ, પેટ્રોકેમિકલ, સૂકા મેવા એટલે કે ડ્રાય ફ્રૂટ્સ અને ઇન્ડસ્ટ્રીયલ ઇક્વિપમેન્ટ્સ, ઔદ્યોગિક સામાનો. હવે આપણે વિદેશમાંથી જે ક્રૂડ ઓઇલ લઈએ છીએ તેને સ્ટોર કરવા માટે એક જગ્યા હોય છે જેને કહેવાય છે એસપીઆર. એસપીઆરનું આખું નામ છે સ્ટ્રેટેજિક પેટ્રોલિયમ રિઝર્વ. સ્ટ્રેટેજિક પેટ્રોલિયમ રિઝર્વ, ગુજરાતીમાં વ્યૂહાત્મક તેલ ભંડાર. તો ભારતમાં કઈ જગ્યાએ આવા એસપીઆર એટલે વ્યૂહાત્મક તેલ ભંડારો આવેલા છે? તો ભારતમાં 3 જગ્યાએ આવેલા છે: વિશાખાપટ્ટનમ, મેંગલુરુ અને પાદુર. ફરી એકવાર, વિશાખાપટ્ટનમ, મેંગલુરુ અને પાદુર. જવાબ આવશે ડી, આપેલ તમામ. ઈરાન અને અમેરિકા વચ્ચેના પરમાણુ કરારનું સત્તાવાર નામ શું હતું? ઓફિશિયલ નામ, જે ન્યુક્લિયર ડીલ હતું તેનું શું હતું? તેનું ઓફિશિયલ નામ હતું JCPOA. JCPOA આખું નામ છે જોઈન્ટ કોમ્પ્રિહેન્સિવ પ્લાન ઓફ એક્શન. જોઈન્ટ કોમ્પ્રિહેન્સિવ પ્લાન ઓફ એક્શન. હવે આટલા બધા આપણે MCQ જોઈ લીધા છે, તો તમારે વિડીયોને પોઝ કરવાનો છે, કમેન્ટ કરવાનું છે કે આ ઈરાનનું પાટનગર કયું છે. ઈરાનનું પાટનગર કયું છે તેનો જવાબ જે છે તમારે કમેન્ટમાં જણાવવાનો છે. આ ઉપરાંત વિડીયો જો તમને ગમ્યો હોય તો કમેન્ટમાં એક થંબ ઇમોજી જરૂરથી ડ્રોપ કરો. તમારી કમેન્ટ જે છે વિડીયોમાં ફ્યુલ તરીકેનું કાર્ય કરે છે, એટલે કમેન્ટ જરૂરથી કરો. નીચેનામાંથી કયો દેશ ઈરાન સાથે જમીની સરહદ ધરાવતો નથી, લેન્ડ બોર્ડર નથી ધરાવતો? તો આ કોણ હોઈ શકે છે? તો આ છે સાઉદી અરેબિયા. સાઉદી અરેબિયા. અમેરિકાએ ઈરાન પર કઈ સંધિ એટલે કે ટ્રીટી તોડવાના આરોપ પર લગાવીને પ્રતિબંધો મૂક્યા છે? તો અમેરિકાએ જે છે તેણે એવું કીધું હતું કે ઈરાને આ ટ્રીટીનો ભંગ કર્યો છે, જેથી કરીને તેના પર હવે સેન્કશન્સ એટલે કે પ્રતિબંધો અમે લગાવીએ છીએ. આ છે NPT એટલે કે ન્યુક્લિયર નોન પ્રોલિફરેશન ટ્રીટી. વેરી ઇમ્પોર્ટન્ટ, NPT. આ વસ્તુ ખાસ યાદ રાખવાની છે. હવે આ NPT જે છે તે પરમાણુ જે સાધનો છે તેને બનાવતું અટકાવવા માટેની એક સંધિ છે. આ સંધિ જે છે તે 1970માં અમલી બની હતી, 1970માં. હવે અગત્યની વાત એ છે કે 3 એવા દેશો છે જેને આના પર ક્યારેય હસ્તાક્ષર કર્યા નહીં. 191 દેશોએ કર્યા, પણ આ 3 દેશોએ ના કર્યા. એક તો છે પાકિસ્તાન અને એક છે ઇઝરાયલ. બીજું કોણ હશે? તો બીજું છે ભારત. આ 3 દેશો જે છે, આ 3 દેશો ક્યારેય NPT પર હસ્તાક્ષર કર્યા નથી. આની અંદર એવું કહેવામાં આવે છે કે તમારે પરમાણુ હથિયાર બનાવવાના નથી, પરંતુ ઈરાને જે છે પોતાનો પરમાણુ કાર્યક્રમ ફરી એકવાર શરૂ કરી દીધો છે. વિશ્વમાં ક્રૂડ ઓઇલના ભંડારની દ્રષ્ટિએ ઈરાન કયા ક્રમે આવે છે? તો ક્રૂડની દ્રષ્ટિએ ઈરાન જે છે 4થા ક્રમે આવે છે. તો આ થઈ ગયા ઈરાન અમેરિકા યુદ્ધ ઉપર અગત્યના MCQ. વિડીયો જો તમને ઉપયોગી બન્યો હોય તો જરૂરથી લાઈક કરો અને તમારા મિત્રો સુધી આ વિડીયો જરૂરથી શેર કરો.